જ્યાં જોઈ ત્યાં નકરી બોતલો પડી છે. બોટાદ પોલીસ શું કરી રહી છે? જોઈ લો. એસપી સાહેબ, આ જોઈ લો તમારા વિસ્તારની માલિપા. જ્યાં જોવો ત્યાં દારૂની ખાલી બોતલોની રેલમ સેલ છે. જ્યાં જ્યાં વીડિયા જાય જોઈ લો એસપી સાહેબ. આ તમારા ઓફિસની સામે આ જોઈ લો. જ્યાં જોવો ત્યાં દારૂની ખાલી બોતલોની રેલમ સેલ છે. ઇંગ્લિશ દારૂનો વ્યાપાર મોટા પાયે બોટાદમાં થઈ રહ્યો છે, પાકું છે. આ બોતલું કોર્ટની સામે આ રોડ છે, ખાસ રોડ, અને આ કોર્ટની સામે ઇંગ્લિશ બોતલું ના ઢેર દેખાય છે. શું કરે છે બોટાદ પોલીસ એ જોવાનું રહ્યું. જ્યાં જોવો ત્યાં દારૂની બોતલો ખાલી મળી રહી છે. અને સામે એસપી કચેરી છે. એસપી સાહેબની કચેરીની બાજુમાં આ ખાલી દારૂની બોતલો જોવા મળી રહી છે. અને આ સામે એસપી સાહેબની કચેરી છે, બોટાદ એસપી સાહેબ. બોટાદ જિલ્લા સેવા સદનની બાજુમાં, રોડની બાજુમાં આ છે જિલ્લા સેવા સદન, અને એની સામે અસંખ્ય દારૂની બોતલો ની ભરમાર દેખાય છે. અને બોટાદ પોલીસ કુંભકર્ણની નિંદરમાં સૂતી છે. આપણું નામ? રાષ્ટ્ર પંચાયતના મંચ, અને મારું નામ વિઠ્ઠલભાઈ મેઘાભાઈ સાપરિયા. શું કહેવા માંગો છો તમે? હવે આપણી સાહેબગીરી બરીનો ઓફિસ જે ગણો છે એની બાજુમાં હું પેશાબ કરવા ઉતર્યો એટલે અસંખ્ય દારૂની બોટલું દેખાય. તો સાહેબ આપણા માટે કાંઈ વ્યાજબી ગણાતું નથી. પીવાવાળાને પકડ્યું છે, અને જે ખરેખર આ પીવાથી કેટલી બહેનો વિધવા થઈ છે સાહેબ આપથી જાણતા છો. અને મુદ્દે પીવાવાળા જ આવે છે, કોઈ વેસ્ટનર આવતા નથી. આપને વિનંતી આના માટે નિકાલ તમે કરો. ખાલી બોટલું સાહેબ ઘણી અસંખ્ય છે. તો અમારે વારંવાર સાહેબ વિનંતી તમને હાથ જોડીને કરવી પડે છે કે તમારા માટે વ્યાજબી છે નહીં. વેચવા વાળાને પકડવા પડે. જય ભીમ, જય સાથી મિત્રો. બાકીઓ
મારું નામ છે મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પ્રચારક એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. હવે બોટાદ ખસ રોડમાંથી તમામ આલા અધિકારીઓની કચેરી આવી છે. પહેલી એસપીની કચેરી આવે છે, એની બાજુમાં જિલ્લા સેવા સદન આવે છે, એની બાજુમાં કલેક્ટર કચેરી, અને આગળ કોર્ટ. હવે એ રોડની માથે આજે અમે અહીંથી પસાર થતાં જોયું કે આ ખાલી જગ્યામાં ઇંગ્લિશ દારૂની બોટલ અસંખ્ય જોવા અમને મળી છે. જે ખાલી બોટલો અહીંયા જોવા મળી છે. તો બોટાદ પોલીસ સાહેબને મારે કહેવું છે, બોટાદ એસપી સાહેબને, કે આ ઇંગ્લિશ દારૂ ક્યાંથી આવે છે ને આપણી કચેરીની સામે ખાલી બોટલો અહીં જો પડી હોય તો એ આપણા માટે એ વ્યાજબી નથી. એટલે જે કોઈ વ્યસનના વેપારી હોય એની માથે કાયદેસરની કાર્યવાહી કરો અને આ ખાલી બોટલો ક્યાંથી આવે છે એની તપાસ કરો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.